હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધા લોકો? મજામાં છે. ફરીથી નવા વ્લોગની શરૂઆત કરી દીધી. તો બધાને જય શ્રી કૃષ્ણ. અને અત્યારે થયા છે 3:30. બપોરે ઉઠ્યા છીએ ને અત્યારે બધે ઉઠી ગયા છીએ. અને અમારી લાડક કોઈ છોકરીનો આજે છે બર્થડે, તો હેપી બર્થડે. થેન્ક યુ. આ કેમ માઇક્યુ ચોટી જાય છે? થેન્ક યુ. તો જય શ્રી કૃષ્ણ. તો હવે શું કહીશું? પાર્ટી કરવાની છે, કેક કાપવાની છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય મુરલીધર, જય દ્વારકાધીશ. આજે અમારી દેવાંશી બેનનો હેપી બર્થડે છે, તો હેપી બર્થડે. તો હવે ઈ રાતનો આજ ફૂલ ગાજડીનું હતું એટલે જાગરણ હતું, એટલે એને હતો ઉજાગરો, એટલે હજી ઉઠી છે કા હુતી હતી. એટલે હવે ઉઠી, હવે નાઈ ધોઈને તૈયાર થાય. ઈ ગઈ હતી જાગરણ કરવાથી, રાતે 2-2 વાગ્યા લગન જાગી હતી, એટલે આખી રાતનો ઉજાગરો હતો. એટલે અત્યારે ઈ ઉઠી છે હમણાં થોડીક વાર પહેલા. આ બનાવવા વર્ગે છે જમવાનું, અને હું જાઉં છું દેવાંશી હાટું ગિફ્ટ લેવા. ઈ કયું નહીં ગિફ્ટ કરે છે. કઈ મળવાનું હવે? હા સારું, હાલ તો તું ફટાફટ બનાવવા વડે જમવાનું, હું લઈ આવું ગિફ્ટ. તો ફાઇનલી મિત્રો અત્યારે ડેકોરેશન વાળા આવી ગયા છે, અને ડેકોરેશનનું કામ ચાલુ કરી દીધું છે. ઉપર તમને હરખા મોઢા દેખાડું. ઓર્ડર દેવો હોય કોઈને તો કોન્ટેક્ટ કરજો. આમ જોવો તો કઈ બોલ તો ખરા. હા, કેટલા લ્યો પૈસા? ઓય સુનિલ, પૈસા કેટલા લ્યો? હા, મફતમાં ગાડીમાં હવા પૂરજો એટલે બધું આવી ગયું આમાં. પણ આમાં તમને કોઈ ઓર્ડર દે છે ને, એક બાજુ અક્ષર બાયણે નીકળી ગયા ને એક બાજુ ત્યાં અંદર કરી ગયા. આને બાયણે કાઢ અડધો પેલિંગ જ થયો. અમારે કદર ન થાય આખા પેલિંગની. કારીગર હારા ફુગા હલે ને એમ છોટાડે. હા, કેટલા પૈસા લેવો? શર્મા કાતું બાજુ ઘોડે એમ હાલતા એમાં શરમાવાનું થોડુંક હોય. એટલે મહેમાનને અટાણે સાંજે હોઈ જવાનું હતું, તેને ગાડીમાંથી હવા કાઢ નાખી છે, એટલે એ હલવાના છે. એટલે હવે અટાણે હવા ભરવાનું પંપ ગોતે છે. કેમ મુંજાઈ ગયો યાર તું? અમારી ગાડી લઈ જજે, 4 વ્હીલ લેતો જજે. ઈ નહીં, અહીંયા વાત કરતો. કઈ વાંધો નહીં, તાર નો પહેરવું તાર મમ્મી પહેર લે. પહેરી લે. ત્યાં પહેરતો કેવી લઈ. વાહ, પૈસા નથી. સુની નહીં કરો ને તારો મોબાઈલમાં એક ફોટો પડાતાનો હેપી બર્થડે રાખવા થાય. વાહ, એમ કોન્ટ્રાક્ટર જડી ગયા, પણ આમ લઈ જાય કેવા વૈગા વહેલી હગાયું થઈ જાય આની. નવા કામ કરતા રહીએ વહેલી હગાઈ થઈ જાય. તો ફાઇનલી અત્યારે દેવાંશી ના ફૂઈ મોંઘેરા મહેમાન અમારે આવી ગયા છે. અને આ બે જો નવા કામ કરતા રહીએ ને તમારી બે ની વહેલા હગાયું થઈ જાય. આ કેમ કોઈ બોલતો નથી? હજી મૂંઝાય છે મનમાં ગમે એ રીતે. એમ હેઠું મોટું કરીને દાંત કહે છો. આ વિડીયો કાઢી જાય ને પછી કઈક હા અફસોસ થયો. ટેપ પછી પેલો તો 5 શબ્દ બોલ, પછી તને મજા આવી 5 શબ્દ બોલ. ઓર્ડર નહીં મળ્યો. વાહ. માવાન પૈસા નથી. સારું હાલો તો કેક કાઢી આવી નહીં ભાઈ રહેવા દેવી. હા, તો મોબાઈલ તરીકે આમ કરું એટલે ગાયા કા બોલવા મળે. મોબાઈલ ના મમ્મો થઈને ત્યાં શબ્દ નથી બોલતો. તગારું ભરી આવું. અત્યારે છોકરી રિહાણી છે, બોલો તમે બે શબ્દ. છોકરી રિહાણી કે ઘર બાયણે નો નીકળું. તમારું મહિનો હાલો. હવે ઓલી મીણબત્તીઓ લઈ આવ્યા. હું બેસી જાઉં.
સૂર્યન છોકરીને ફોન કરો. મારો દીકરો હાલો, ઓકે. જો દેવલે ઉભા રહે, લઈ. હું આ ખવડી દઉં કેમ રિહાણી જા તાર બેન પાણી આવી જા જા દીદી પાવી જા દીદી પાવી જા એ લાય લે બે બેન પાણીઓ એને ફરક પડ્યો લઈ લે હવે નહીં વાંધો આવે તારા કરતા તો જો કેવી દાંત કાઢે. હાલો ખોલવા માંડો બે હેરકી વર્ગો તલવાર આપો દેવલીન હવે જમાવટ આવી ગયો ઈ ઉભે રહીને તારી મેન પણ આવી જો ખુરશી લઈને કે ખુરશી એક તો રહી ગઈ ગિફ્ટની પેલું જોઈ લેવા. હા રેડી જોઈ લે ચાલો બીજું આ. આમ દેખાતી નથી હજી ફોર વ્હીલ જોઈએ એવી હા હવે દેખાણી રેડી હાલો રેડી હાલો બોલી પછી નિરાતે બધાય છે. આ તો એમ જેવડો છે આપણે ફોટો મોઢું નથી દેખાતું. મોટું નથી દેખાતું વાહ હાલો રેડી હજી ફાટીયું ઘટે હજી એક વસ્તુ ભૂલાઈ ગઈ ફોટો તો પાડો છોકરીને દે પીછાડી જગ્યા પડવો એ મારી એ મારી એ મારી એ મારી છોકરી બીક હોય. તારું ભાઈ તારું નો માને તો કોણ માને તો હું હારો માને કયું માનું અમારા એ સિસ્ટમ જ છે મહેમાન આવે ને એટલે જવા ન દેવાય ને એટલે ગાડીમાં હવા કાઢ નહીં ગઈ એટલે આ મહેમાનની ગાડીમાં જ નીકળી ગઈ છે હવા એટલે અટાણે જવા ટાણે પંપ ગોતે છે તારે રોકાવો કે ના કે તારે ગાડીમાંથી ને હવા કાઢ નાખી તારે તો વાંધો ને ઈ રોકાયા તમ તાર તું રોકાઈ જાય બાકી પંપ કોઈ ન દેતા હોય ને ભલે હમણાં હવા વિના લઈને જાય બાકી સુનિલ હું તારી ઘોડે હોય ને સુનિલ હું તારી ઘોડે હોય ને તો ગાડી દોરીને હોય તો તો પછી હું કામ એને ખોટી દાડી કરો છો? નહીં પંપ તો કોઈ દેતા જ નહીં એક કોઈ નોકરી દેવાની, કોઈ ખોટી. હવે મહેમાન નટણ ધરાડથી રાતે જ આવું છે પંપ તો દીધો છે ધરાડ કરીને અને હવે ઘડીક વાર હવા પૂરી પડશે રેપ જેપ થઈ ગયા આમ જો મેં પૂરી પૂરી હતી હો પૂરી હતી કે નહીં કરણ અમારે આ સિસ્ટમ છે મહેમાનનો નો દાવા દેવાની એટલે ગાડીમાં હવા કાઢી નાખવાની આવતા વેત એટલે હવા ટાણ હવા ફરીને જાય બહુ ન પડતો ને ફાટી જાય કેટલી ભરવી 40 થઈ ગઈ રેવા દો પૂગી જાય